મારું નામ મારું નામ અરવિંદભાઈ રાવજીભાઈ પટેલ છે અને હું બરોડાનો વતની છું. અને જે બરોડાના ભાઈ ને ભાભી ગુજરી ગયા છે તે મારા સગા ભાઈ છે, મારાથી મોટા ભાઈ છે અને મારા ભાઈના પત્ની હતા. અને તે લંડન, તેમના બંને પુત્રો લંડન 20 વર્ષથી રહે છે. એટલે તેમને ત્યાં છોકરાઓને સ્કૂલમાં વેકેશન હોય પૌત્રોનું, એટલે મળવા માટે જઈ રહ્યા હતા એ દિવસે. એટલે ત્યાં અહીંયાથી 7 વાગે સવાર નીકળ્યા હતા અને ત્યાં જઈને પ્લેનમાં બેઠા પછી અમને ફોન બી કર્યો કે ભાઈ હું પ્લેનમાં બેસી ગયો છું. તો આજે દુર્ઘટના થયું અને ખૂબ મોટી દુર્ઘટના છે, ઐતિહાસિક દુર્ઘટના છે. એની અંદર બરોડાના આ બે વ્યક્તિનું નિધન થયું છે. તો એમાં દરેક વ્યક્તિના જેમ ડીએનએ ચેક કરવામાં આવે છે ને એના આધારે મૃતદેહને પરિવારને સોંપવામાં આવે છે. તો એ પ્રક્રિયા તમારે પૂર્ણ થઈ ગઈ? હા, અમે એ દિવસે રાતના 12 તારીખે રાતના 8 થી 10 ની વચ્ચે મારા નાના ભાઈને ડીએનએ માટે આપ્યું હતું, મારા ભાઈનો નાના ભાઈનો ડીએનએ આપ્યો હતો અને ભાભી માટે એમના બ્રધરનો ડીએનએ આપ્યો હતો. પણ હજુ સુધી ત્યાંથી કોઈ અમને મેસેજ મળ્યો નથી કે ભાઈ, ફોન આવ્યો નથી કે ભાઈ તમારા ડીએનએ મેચ થયા છે કે નથી થયા. 12 તારીખે દુર્ઘટના પછી આટલા દિવસ થયા, હજુ સુધી 7 દિવસ થઈ ગયા પણ હજુ સુધી અમને ફોન કે કઈ આવ્યું નથી. એ લોકોએ અમને જણાવેલ કે તમને ફોન આવે ત્યારે જ તમારે અહીંયા આવવાનું છે લેવા માટે. તમારા તરફથી કે પરિવાર તરફથી અમે ત્યાં એના માટે ફોલોઅપ કે તપાસ થઈ? હા, અમે ત્યાં તપાસ કરીએ છીએ તો કે છે કે હજુ સુધી ડીએનએ મેચ થયું નથી, એટલે તમારે હજુ કોઈ ડીએનએ મેચ થતું નથી એટલે હજુ એ નથી. એટલે અમે એમને જણાવેલ છે કે ભાઈ એમના પુત્રો લંડનથી આવ્યા છે, તો જો અમારા બ્રધરના ડીએનએ મેચ ના થતા હોય તો એમના પુત્રનું ડીએનએ નો માટેની કાર્યવાહી કરવી હોય તો અમે રેડી છીએ. એમના પુત્રો આવ્યા છે તો એમનો ડીએનએ લઈ લો. એ લોકો કે છે જોઈએ છીએ, અમે નહીં મેચ થાય તો તમને જણાવીશું, એવું અમને કહ્યું છે. ત્યાંથી સમય નથી કીધો એમણે. પણ અમારે તકલીફ એ પડી રહી છે કે હવે 7 દિવસ થઈ ગયા છે, અમારે જે બધી એમની સરાવાની ને બધી વિધિ કરવાની એનો શનિવારથી અમારે સ્ટાર્ટ થઈ જાય છે. એટલે અમારે એ બધું કેવી રીતે કરવું, શું કરવું, અમારા ગામના બધા લોકો આવે છે અહીંયા, શોકમય વાતાવરણ છે ને બધા અંતિમ ક્રિયાની વિધિ માટે બધા રોજ પૂછપૂછ કરે છે, સગાવાલાઓ, ગ્રામજનો અને બધાય. અને બધા આવીને અહીંયા રોજ પાછા જાય છે. અને આ છોકરાઓ લંડનથી આવ્યા છે તો એમને ત્યાં છોકરાઓના સ્કૂલો પાછી ચાલુ છે. એટલે આ બધી તકલીફો છે. તો જેમ બને એમ સરકારને અમારી વિનંતી છે કે અમારા ડીએનએ ના મળતા એમના છોકરાઓને લઈને પણ જેમ બને એમ જલ્દીથી કાર્યવાહી કરીને અમને વહેલી તકે અમને જણાવે. અંતિમ